નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શન માટે એલર્ટ। ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનરો અને કર્મચારીઓને સાવધાન અને સતર્ક રહેવા પેન્શન વિભાગે આદેશ જારી કર્યો છે। પેન્શનરો ખાસ જોઈ લેજો, જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। મિત્રો, તમને આવી નવી માહિતી રોજના રોજ તમને ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે। તો મિત્રો, તમારી પણ ફરજ બને છે તમે પણ વિડીયો લાઇક કરી દેજો, કેમ કે તમને ચેનલ પર રોજ હરેક માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો મિત્રો, આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો, પેન્શનધારક મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનરો અને કર્મચારીઓને સાવધાન સતર્ક રહેવા વિભાગે આદેશ જારી કર્યો છે। તો તમે જોઈ શકો છો, સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ CPAO જણાવ્યું છે કે તાજેતરમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં સાયબર ગુનેગાર પેન્શનને ફોન કરે છે અને તેમને જીએમ પ્રમાણપત્ર ઓનલાઈન અપડેટ કરવાનું કહે છે, જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, PPO નંબર, જન્મ તારીખ, બેંક વિગતો, આધાર નંબર વગેરે। ટ્રેપિંગ પદ્ધતિ: તેઓ પેન્શનરોને કહે છે તમારું જીવન પ્રમાણપત્ર યોગ્ય રીતે ભરાયું નથી અને તેમાં ઘણી ભૂલો છે। આ રીતે તેઓ પેન્શનરોને સામાન્ય રીતે લે છે અને પછી આ ગુનેગાર પેન્શનમાં મોબાઈલ પર OTP મોકલે છે અને તે ચકાસણી માટે કહે છે। એકવાર પીડિતોને OTP શેર કરી લીધા પછી આ ગુનેગાર તેમના પેન્શન ખાતામાં પ્રવેશ મેળવે છે, ખાતામાં રહેલી સમગ્ર રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરે છે। આનાથી પીડિત માટે તેમના પૈસા પાછા મેળવવા લગભગ અશક્ય બની જાય છે। મહત્વપૂર્ણ સલાહ: તમારી માહિતી કોઈ સાથે શેર કરશો નહીં। તો મિત્રો, CPAO સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ, બેંકો અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સી ક્યારેય પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા અથવા OTP અથવા PPO નંબર જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવા માટે કોલ કરતી નથી। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા CPAO અને ઓફિસ મેમોરેન્ડમ OMS દ્વારા જારી કરાયેલ છે। યોજના પુસ્તિકાના ફકરા 14માં DOP, PW, પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે વિવિધ સ્થળોની શિબિરોનું આયોજન કરવામાં આવે છે। તમે તેમાં ભાગ લઈ શકો છો અને તમારું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો। તમે પોસ્ટલ વિભાગની મદદ લઈ શકો છો, પોસ્ટમેનને ફોન કરી જીવન પ્રમાણપત્ર ઘરે બોલાવી શકો છો। તેથી કૃપા કરીને તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી જેમ કે PPO નંબર, આધાર નંબર, બેંક વિગત અથવા OTP કોઈપણ અજાણ્યા વ્યક્તિને શેર કરશો નહીં। સાવચેત રહો અને સુરક્ષિત રહો। નકલી કોલ ઓળખો: જો કોઈ પેન્શન એકાઉન્ટ અપડેટ કરવા નામ કોલ કરે તો તેની વાત પર વિશ્વાસ ન કરો। વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં। કોઈપણ સંજોગોમાં તમારી બેંક વિગતો, PPO નંબર અથવા OTP કોઈની સાથે શેર કરશો નહીં। સાચી માહિતી ચકાસણો: કોઈપણ પેન્શન સંબંધિત સમસ્યાઓ માટે તમારી બેંક શાખા અથવા CPAOને સીધો સંપર્ક કરો, ફરિયાદ દાખલ કરો। જો તમને લાગે છે કે તમે સાયબર છેતરપિંડીના ભોગ બન્યા છો તો તરત સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો। નિષ્કર્ષ: પેન્શનરોના છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેવું જોઈએ। કોઈપણ પ્રકારના શંકાસ્પદ કોલ પર તરત સાવધાન રહો અને તમારી અંગત માહિતી કોઈ સાથે શેર કરશો નહીં। સરકારી એજન્સી, બેંકો ક્યારેય ફોનમાં આવા માહિતી માંગતી નથી। સાવચેત રહો, સતર્ક રહો, તમારી મહેનતના પૈસા સુરક્ષિત રાખો। તો મિત્રો, ડીઓપીટી બીજી મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે। ખરેખર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને કડક ચેતવણી આપી છે। ઉપરાંત ડીઓપીટી નવા ઓર્ડરના સ્વનિયંત્રણ અનુસરવા જરૂરિયાત દર્શાવી છે। આવી સ્થિતિમાં તમારા માટે અપડેટ સંબંધિત તમામ માહિતી જાણવી મહત્વપૂર્ણ છે। તો મિત્રો, મોદી સરકાર 3.0 સરકારે અધિકારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટે કડક ચેતવણી આપી છે। ધર્મ મંત્રાલય DOPTએ કહ્યું કે નવા આદેશો સ્વશિસ્તનું પાલન કરવું ફરજિયાત છે। વિલંબ કરનારી કર્મચારીને ગંભીર પરિણામ ભોગવવા પડશે। DOPTએ કહ્યું કે સરકારી અધિકારીઓને ઓફિસમાં વધુમાં વધુ 15 મિનિટ સુધી સુવા દેવામાં આવશે નહીં। દેશભરના તમામ કેન્દ્રીય કર્મચારીઓ હવે સવારે 9:15 વાગ્યા સુધી ઓફિસ પહોંચી જવું પડશે। સમયસર પહોંચવું પડતું નથી। કર્મચારીની હાજરી વિગત પર આપવી રહેશે। આ માટે બાયોમેટ્રિક સિસ્ટમ પંચ ફરજિયાત છે। કોરોના વાયરસ રોગચાળો હોવાથી મોટાભાગના સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક પંચ સબમિટ કરતા નથી, જેના કારણે હાજરીની સમસ્યા થઈ ગઈ છે। આવી પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને સરકારે કહ્યું કે તમામ કર્મચારીઓએ નિયમિત બાયોમેટ્રિક હાજરી સુનિશ્ચિત કરવી પડશે। DOPTના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે જો કર્મચારી 9:15 સવારે 9 વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો તેમને પણ આખો દિવસ એટલે 5 કલાક લાદવામાં આવશે। જો કોઈ કર્મચારી કોઈ પણ દિવસ ઓફિસ આવી શકશે નહીં તો અગાઉથી જાણ કરવાની આવશે। વ્યક્તિને કટોકટી સમયે સંજોગમાં અરજી કરવાની રહેશે। ઉપરાંત તમામ સરકારી કર્મચારી વિભાગ પ્રભાવી તેમના કર્મચારીની હાજરી અને સમયસર આગમન અને પ્રસ્થાન પર નજર રહેશે। તો મિત્રો, આ આજની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।